વડોદરા શહેરના રાવપુરા મુખ્ય માર્ગ ઉપર આવેલ એરોય એન્ડ કંપની મેડિકલ સ્ટોરમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને દુકાનનું શટર તોડીને બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। રાહદારીઓએ ફાયર બ્રિગેડના કામની સરાહના કરી હતી। વડોદરાના મુખ્ય માર્ગ કહેવાતા રાવપુરા રોડ ઉપર આવેલી જૂની અને જાણીતી મેડિકલની દુકાન એટલે કે એરોય એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો બનાવ બનવા પામ્યો હતો। આગનો બનાવ બનતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા। તેઓની સાથે પોલીસ વિભાગ તેમજ એમજીવીસીની ટીમ પણ સ્થળ ઉપર હાજર થઈ ગઈ હતી। ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગને જાણ થતા ઉપર ફસાયેલા બે માણસોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી ફાયર વિભાગના લશ્કરો સામે પણ એક મોટો પડકાર ઊભો થયો હતો। પાણીનો મારો ચલાવવાની સાથે જ મેડિકલ સ્ટોરના શટર તોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। ઇલેક્ટ્રિકલ કટર સાથે શટર તોડવાની પ્રક્રિયા હાથ ધરતા શટરને દૂર કરી ફાયર બ્રિગેડના લશ્કરો પાણીનો મારો ચલાવવાની પ્રક્રિયા વેગવંતી બનાવી હતી। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લશ્કરોને સફળતા હાથ લાગી હતી। દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ આજુબાજુની દુકાનના વેપારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી, જ્યારે બે લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફાયર વિભાગની કામગીરીને લોકોએ બિરદાવી છે। નોંધનીય છે કે આ મેડિકલ સ્ટોરમાં 2 માસ અગાઉ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં સમગ્ર સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે ગત રોજ પણ આગનો બનાવ બનવા પામ્યો હતો। હજી આગનું મુખ્ય કારણ અકબંધ છે।